નવસારીમાં ઓપરેશન બાદ દર્દીનું મોત. દમણિયા હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને હોસ્પિટલ મેનેજરની ધરપકડ. બેદરકારીનો આરોપ મૂકી ગણદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દમણિયા હોસ્પિટલમાં પગના ઓપરેશન પછી દર્દીના મૃત્યુ મામલે ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર વંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડના પગનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીએ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ સામે બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મેડિકલ સમિતિએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તપાસ પૂર્ણ થયા બાદ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર ભરત નાયક, નર્સ નિરાલી નાયક અને હોસ્પિટલ મેનેજર ઇમેશ ગાંધી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિદ ભાણા, નવસારી. ખાતે દમણિયા હોસ્પિટલની અંદર આશરે 4 મહિના પહેલા એક આઈસીસીયુ ની અંદર એક પેશન્ટનું મૃત્યુ થયેલું, જે આફ્ટર ઓપરેશન બાદ કોમ્પ્લિકેશનના કારણે જેનું મૃત્યુ થયેલું. ત્યારબાદ તેમની ફોરેન્સિક થી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન, કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુનભાઈ રાઠોડ જે હતા, તેઓના લઈને આક્ષેપો કરેલા, જેને લઈને પોલીસ દ્વારા, નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની, ચાર્જ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતા તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડૉક્ટર, ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની તેમાં જવાબદારી ફિક્સ કરવામાં આવેલી, જેને લઈને આજરોજ સોનલબેન કનેરિયા એ વિગતવારની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર આપેલ છે. એમણે જે લેખિતમાં જે આપ્યું છે તે મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવારની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવીનાઓ તપાસ કરી રહ્યા છે. અને જે સોનલબેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી, કમિટીએ પણ આની જવાબદારી એવું લેખિતમાં પોલીસ તપાસના ઈડીના કામમાં આપેલ છે. હાલ અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડૉક્ટર, જવાબદાર નર્સ અને જવાબદાર જે મેનેજમેન્ટના જે ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ આપી છે. વિગતવારની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે.